240 સીટમાં તો આટલું જ યુદ્ધ જોવા મળે। આખું યુદ્ધ જોવું હોય તો 400 પાર સીટ આપવી પડે। વાર્તા સમાપ્ત। અહીંયા મારો અહેવાલ કે મારી વાર્તા પૂર્ણ નથી થતી, પરંતુ આ શબ્દો એના છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કોર્પોરેટર છે। એમના ફેસબુક હેન્ડલ પરથી ભારતીય જનતા પાર્ટીના વડોદરાના કોર્પોરેટર છાયા ખરાડીએ જેમનું ફેસબુક હેન્ડલ પર આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એમનો ફોટો છે અને એમને આ પરિસ્થિતિ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ છેડાઈ રહ્યું છે એના વચ્ચે આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે રાજકોટના જે કોર્પોરેટર છે તો સંપડાય એના પછી પાછળથી જે વડોદરાના કોર્પોરેટર છે છાયા ખરાડી એમને પણ એવું લખ્યું કે જો 240 સીટમાં તો આટલું જ યુદ્ધ જોવા મળે સાહેબ, 400 પાર સીટ આપી હોય તો તમને આખું જે યુદ્ધ છે તે જોવા મળશે। આટલી થર્ડ ક્લાસ જે માનસિકતા ધરાવે છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે એ જાણીને શરમ આવે કે જેના ફેસબુક હેન્ડલ પર આપણા રાજ્યના મુખ્યમંત્રી સાથે આમનો ફોટો છે અને એ આવી ટીકા ટિપ્પણી કરી રહ્યા છે, એ પણ આટલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે। હવે સમજમાં એ નથી આવતું કે જો તમે 240 સીટો આપી છે એનો મતલબ તો એ થાય છે કે તમને નેતાઓને વોટ નથી આપ્યા એટલે તમારા વિસ્તારમાં વિકાસ નહીં થાય। જો તમે કોંગ્રેસના જે નેતા છે તેમને વોટ આપ્યા છે તો તમારી જેટલા પણ મત વિસ્તાર છે જે જ્યાં કોંગ્રેસ ચૂંટાઈને આવી છે ત્યાં ભારતીય જનતા પાર્ટી કામ નહીં કરે। આ પોસ્ટ ઉપરથી તો આપણે કંઈક એવું સાબિત કરી શકીએ। અને જો એવું અહીંયા લખવામાં આવ્યું છે કે 240 વોટ સીટ અમને મળી છે એટલે અમે ખાલી એટલું જ તમને યુદ્ધ બતાવી શકીએ, 400 પાર મળી હોત તો અમે તમને આખું યુદ્ધ બતાવતા। એટલે 240 મળી છે તો એ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે અટેક થયો છે આતંકવાદી ભારતીય જનતા પાર્ટીના હતા, એવું હું નથી કરી, પરંતુ આ વિવાદિત જે પોસ્ટ કરવામાં આવી રહી છે એના પરથી લાગી રહ્યું છે કે 240 સીટ આપી છે એટલે આતંકવાદી ત્યાંના છે। જો 400 પારની જો સીટ આપી હોત, 400 પાર જે મોદી સરકારનો નારો હતો ઇસ બાર 400 પાર, જો 400 સીટ મળી હોત તો ત્યાં કોઈ આતંકવાદી હુમલો થયો જ ન હોત। કારણ કે આ પોસ્ટ સીધું એ બતાવી રહી છે આ વરવી વાસ્તવિકતા છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોની કે જે આટલી ખરાબ થર્ડ ક્લાસ નીચી અને નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવે છે કે એમને ખબર છે કે પહેલા સત્તા અને સરકાર પહેલા દેશ હોવો જોઈએ, પરંતુ એમની સત્તા અને સરકાર બધાની હોય છે। સરકારને જેને વોટ આપ્યો છે એના પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે ને, જેમને વોટ નથી આપ્યો નરેન્દ્ર મોદીને એ પણ એમના પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ હોય છે। એવું નથી હોતું કે નરેન્દ્ર મોદીને જેને વોટ નથી આપ્યો, ભારતીય જનતા પાર્ટીને જેને વોટ નથી આપ્યો તો પ્રધાનમંત્રી એના નથી। 240 સીટ જેને મળી છે મત વિસ્તારના પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અને જે સીટ પર નરેન્દ્ર મોદી ભારત સરકાર નથી આવી એ સીટના પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે। હવે આ દરેક નેતાઓને શીખવવું પડશે કે દેશની વ્યવસ્થા, દેશનું લોકતંત્ર અને દેશ શું છે આ દરેક નેતાઓને હવે સમજાવવાની જરૂર છે અને એ સમજાવશે આ જનતા, કારણ કે આ જનતાના પ્રતિનિધિ છે અને જનતા પર જ્યારે આવી બને છે ત્યારે આ જ પ્રતિનિધિ આ પ્રકારની વિવાદાસ્પદ જે કહેવાય કે પોસ્ટ કરી રહ્યા છે, જેના પર કહેવાય કે એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે 240 સીટ આપણે જીતાડી છે ભારતીય જનતા પાર્ટીને તો ખાલી આપણને હજી ટ્રેલર જોવા મળ્યું છે। જો 400 સીટ પર આપણે ભારતીય જનતા પાર્ટીને લાઈને બેસાડી દીધી હોત તો આપણને પૂરેપૂરું યુદ્ધ જોવા મળતું। હવે આના પરથી શું સમજવું કે 240 સીટ મળી છે એટલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયું એમાં આતંકી કોના હતા? જો 400 સીટ મળી હોત તો આતંકવાદ હોત જ નહીં, જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ પ્રકારનું યુદ્ધ થયું જ નહીં હોય જો 400 પાર સીટ હોતી તો। એટલે દરેક નનેતાઓને એ સમજાવવાની જરૂર છે કે સત્તા અને સરકાર પહેલા દેશના નાગરિકો છે, સત્તા અને સરકાર પહેલા આખો દેશ છે અને આવા જનતાના જનપ્રતિનિધિ આ પ્રકારની વાહિયાત, આ પ્રકારની થર્ડ ક્લાસ પ્રકારની જે વિવાદિત પોસ્ટ છે એમના હેન્ડલ પર કરે છે જેમનો ફોટો મુખ્યમંત્રી સાથે છે। હવે એ લોકોને સમજાવવું છે, આ લોકો તો એવું કહી રહ્યા છે કે જે લોકોને કોંગ્રેસને મત આપ્યા છે એમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નથી અને જે લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે એમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે। તો મને એ સમજાવો કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે સર્વદળીય બેઠક મળી હતી અને ગુજરાતમાં પણ ઉચ્ચ સ્તરીય બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં યોજાઈ હતી
સર્વદળીય બેઠક એ નરેન્દ્ર મોદી સાહેબના અધ્યક્ષતામાં યોજાઈ હતી, ત્યારે વિપક્ષના નેતા પણ ત્યાં હાજર હતા. તો દરેક વિપક્ષના નેતા તો આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, મોદી સાહેબની સરકાર છે, ભારતની જે સરકાર છે, એમાં વિપક્ષ પણ એમની સાથે હતું. આ જ્યારે પરિસ્થિતિ બની ત્યારે તો આ પરિસ્થિતિમાં આ બંને જે કોર્પોરેટર છે, પહેલા તો રાજકોટના કોર્પોરેટર આમાં સંભળાયા, અને પછી આ તો હાલાકી આ છાયા ખરાડી સિવાય પણ ઘણા બધા લોકોએ પોસ્ટ કર્યું છે, પણ પેલી કહેવત છે ને કે છીંડે આવ્યો છો, એટલે જે દેખાયું એ લોકોને દેખાયું. કોર્પોરેટર બીજા હતા, એમને પણ પોસ્ટ કરી છે, ઘણા ખરા લોકોએ પણ પોસ્ટ કરી છે, પરંતુ અત્યારે બરોડાના જે કોર્પોરેટર છે છાયા ખરાડી, એમની પોસ્ટ અત્યારે વધારે વાયરલ થઈ રહી છે, જેમાં પોસ્ટમાં એમને એમ લખ્યું છે કે 240 સીટમાં તો આટલું જ યુદ્ધ જોવા મળે, 400 પાર ગઈ હોય તો તમને આખું યુદ્ધ જોવા મળે. હવે ખરેખર આ જે જનતાના પ્રતિનિધિ છે એમને શીખવાડવાની જરૂર છે કે દેશની વ્યવસ્થા, દેશનું લોકતંત્ર, દેશને આ જે જનતાના ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે એ કેટલું સમજે છે. કારણ કે આ જે પોસ્ટ ઉપરથી તો લાગતું જ નથી કે ભારતીય જનતા પાર્ટીના એ કોર્પોરેટરો દેશની લોકતંત્રને, દેશની વ્યવસ્થાને અને દેશને સમજે છે. મારે વાત કરવી છે એ અત્યારે આપણને એવું લાગી રહ્યું છે કે વર્તમાનની જે સરકાર છે એમની માનસિકતા આવી છે. હું તમને બધાને કહી દઉં કે વર્તમાનમાં જે પણ સરકાર છે એમની વાસ્તવિકતા આ પ્રમાણેની નથી કે જે બરોડાના કોર્પોરેટર અત્યારે દર્શાવી રહ્યા છે. એમની માનસિકતા એ પ્રમાણે નથી. ભૂતકાળમાં જેટલી પણ સરકાર હતી એમની પણ વાસ્તવિકતા આ પ્રમાણની નહોતી, પરંતુ કહેવાય કે અમુક ખરા જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, કોર્પોરેટરો છે, એ પોતાની વર્ગી વાસ્તવિકતા જણાવી રહ્યા છે કે અમે ખાલી આટલું જ વિચારી શકીએ. અમે આગળ પાછળ મોદી સરકારે, ભારત સરકારે ભારત અને પાકિસ્તાનના યુદ્ધ માટે શું કર્યું છે, દેશની જનતા માટે શું કર્યું છે, એ એમને નથી ખબર. એમને ફક્ત એટલી જ ખબર છે કે અમે આટલું જ સમજી શકીએ છીએ, અમે આટલું જ વિચારી શકીએ છીએ, ને અમારી માનસિકતા ફક્ત આટલું જ છે કે અમે આટલું જ લખી શકીએ કે અમે 400 પાર કેમ ન ગયા. એમને હજી સુધી એટલું જ દેખાય છે, પરંતુ ભારત સરકારને એ દેખાય છે કે અમારી ભારતની સ્ત્રીઓના ભાર અને લલાટ પરથી કંકુ ગયું છે તો એનું ઓપરેશન સિંદૂર છે. પરંતુ આવા કહેવાય કે થર્ડ ક્લાસ વિચારો જે ધરાવતા કોર્પોરેટરને કોણ સમજાવે કે ભારત સરકારનો પ્લાન ઓપરેશન સિંદૂર કેમ બહાર આવ્યો. હવે મારે એ પણ કહેવું છે કે અટલ બિહારી વાજપેયીની જ્યારે સરકાર હતી ને ત્યારે પણ એમને 300 પાર પણ વોટ નહોતા ગયા. તો એવું તો ના બન્યું કે ભારત દેશને પાકિસ્તાનને સોંપીને આવે કે લો પાકિસ્તાન અમારો 300 પાર બી નતા ગયા, એક કામ કરો, ભારત આખો દેશ છે પાકિસ્તાનને આપણે સોંપી દઈએ. અટલ બિહારી વાજપેયી જ્યારે સત્તા પર હતા ત્યારે એમને પણ 300 ની અંદર જ વોટ મળ્યા હતા, સીટ મળી હતી, છતાં પણ એમને તો પાકિસ્તાન સામે એવું ના કહ્યું કે એક કામ કરો, મને તો આટલી સીટ મળી છે, એક કામ કરો, ભારત આખું જ તમે પાકિસ્તાનમાં લઈ જાઓ. ત્યારે પણ એ લડ્યા ને ભારત માટે, ત્યારે એ લડ્યા. અને આવા નવા બનેલા કોર્પોરેટરો જે ભારતીય જનતા પાર્ટીની છબી ખરાબ કરે છે, ભારતીય જનતા પાર્ટીમાં શું આવા નેતાઓ ભર્યા છે, એ આપણને પ્રશ્ન ઊભો થાય કે શું ભારતીય જનતા પાર્ટીમાં આવા ખોખલા, આવી ખરાબ અને આવી નિમ્ન, નીચ અને આટલી થર્ડ ક્લાસ માનસિકતા ધરાવતા લોકો હજી પણ છે કે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ છે એ પરિસ્થિતિમાં દેશ પ્રત્યે પ્રેમ, દેશના લોકોના જે જીવ ગયા છે એના પ્રત્યે હૂંફ નથી દાખવતા, પરંતુ થોડી લાઇક્સ અને કોમેન્ટ અને ચર્ચામાં આવવા માટે આ પ્રકારની વિવાદાસ્પદ એ જે કહેવાય કે પોસ્ટ કરે છે. અહીંયા તો શરમ આવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે એમનો ફોટો છે છાયા ખરાડીનો, અને એ પ્રમાણની પોસ્ટ એવું કરે છે કે 240 સીટમાં તો આટલું જ જોવા મળે. જો 400 પાર સીટ મળી હોત તો આખું પિક્ચર, આખું યુદ્ધ જે જોવા મળતું. હવે એ કોર્પોરેટરને છાયા ખરાડી મારે એવું કહેવું છે કે આ કોઈ મૂવી અથવા તો કોઈ નાટક નથી કે તમે એ કહી રહ્યા છો કે યુદ્ધ જોવું હોય તો 400 પાર સીટ લાવીને આપો, આખું જોવું હોય અને 240માં તો ફક્ત આટલું જ મળે. આ તો આપણે શું કહેવાય થિયેટરમાં ગયા હોય, થિયેટરમાં એવું હોય કે ટિકિટ લો તો તમને જોવા મળશે, બાકી મજા લેવી હોય તો તમારે પોપકોર્ન પણ લેવું પડશે ને પેપ્સી પણ લેવી પડશે. આ તો એ પ્રમાણની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું. વાર્તા સમાપ્ત એમને એવું પણ લખ્યું છે. હવે મારો અહીંયા અહેવાલ સમાપ્ત થાય છે. આ અહેવાલ પર અને આ જે પોસ્ટ એ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર જે બરોડાના છે છાયા ખરાડીએ જે પોસ્ટ કરી છે એમાં આપનું શું કહેવું છે મને અવશ્યપણે કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આપે હજી સુધી લાઈવ 24 ન્યૂઝે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.